બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે આજે બનાસ બાયો સીએનજી પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગોબરમાંથી ગૌરવ અને કચરામાંથી સંપત્તિ સર્જતા બનાસ ડેરીના આ અનોખા મોડલને હવે સમગ્ર દેશ માટે ગ્રીન મોડલ તરીકે જોવામાં આવી રહ્યું છે। મંત્રી જીતુ વાઘાણી, મંત્રી પ્રવીણ માળી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। જાપાનની સુઝુકી કંપનીના ચેરમેન સહિતના અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। બનાસ ડેરીના વધુ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બનાસ બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગોબરમાંથી ગૌરવ, કચરામાંથી સંપત્તિ અને ખેડૂતોની આવકમાં વધારો, આ ત્રણેય વિચારને એકસાથે સાકાર કરતું બનાસ ડેરીનું મોડલ હવે ઉત્તર ગુજરાતની ઓળખ બની રહ્યું છે। લોકાર્પણ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે બનાસ ડેરી અને તેના અધ્યક્ષ શંકર ચૌધરીના પ્રયાસોથી ઉત્તર ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। ખેડૂતોની આવક, સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણના સંરક્ષણને એકસાથે જોડતી આ પહેલને તેમણે સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ ગણાવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રમાં નવી દિશા મળી રહી હોવાનું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું। એક સમયે પશુપાલકોને માત્ર ઢોર સાથે જોડીને જોવામાં આવતા હતા, પરંતુ આજે એ જ પશુપાલકો અને ખેડૂતો નવી ક્રાંતિના ભાગીદાર બન્યા છે। બનાસ ડેરી દ્વારા ગામડાઓમાંથી ગોબર એકત્રિત કરી પ્રતિ કિલો ₹1 દરે ખરીદવામાં આવે છે, જેનાથી પશુપાલકોને વધારાની આવક તો મળે જ છે, સાથે સાથે ગોબરમાંથી બાયો સીએનજીનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે। ગુજરાતનું બનાસ બાયો સીએનજી મોડલ આજે સમગ્ર દેશ માટે ગ્રીન મોડલ અને પથદર્શક બની રહ્યું છે। રાજ્યમાં અન્ય 7 જેટલી ડેરીઓમાં પણ બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવાની દિશામાં કામગીરી કરવામાં આવશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જમીન પણ ફાળવવામાં આવશે। વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પણ બનાસ મોડલની સફળતાનો ઉલ્લેખ કર્યો। તેમણે જણાવ્યું કે આજે સુઝુકી કંપનીના ચેરમેન બનાસ ડેરીના મહેમાન બન્યા છે અને સુઝુકી કંપની દ્વારા બનાસ ડેરીને અંદાજે ₹250 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે। સુઝુકી સાથે બનાસ ડેરીની આ ભાગીદારી ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં નવી સફળતા મળી છે। પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા ગુજરાતમાં। એમણે કીધું કે આ ગોબર નહીં પરંતુ ગોબરધન છે, આ વેસ્ટમાંથી વેલ્થ બની શકે। બનાસે દામાની શરૂઆત કરી, દામાની અંદર એક પ્લાન્ટ બનાવ્યો, સફળતા મળી। સુઝુકી પણ સાથે જોડાઈ અને આજે આ ચોથો બનાસની ધરતી ઉપર કમ્પ્રેસ બાયો સીએનજી પંપ એનું લોકાર્પણ માન્ય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી અને સુઝુકીના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યું। આના મલ્ટિપલ ફાયદા છે। બહારથી જે આપણે ગેસ લાવવો પડે છે એ વિદેશ ઉપર આધારિત નહીં રહેવું પડે। બીજું, એમાંથી નીકળતું જે ખાતર છે એનું વેલ્યુ એડિશન થાય છે। જે છાણ ગરમી, સૂર્યતાપ અને હવાને કારણે એની અંદરની પોષક તત્વો ઉડી જાય છે, તો એને સંગ્રહિત કરીને રાખવાથી મલ્ટિપલ થઈ શકશે, અનેક ગણું ઉત્પાદન, અને એના કારણે જમીનને વધારે જે જરૂરિયાત છે એ પ્રમાણનું પોષક દ્રવ્યો મળશે, એટલે સોઇલ હેલ્થ ઠીક કરવાનું કામ કરશે। માઇક્રોરાજા ડેવલપ બી આના કારણે વધારે થાય છે। ઓર્ગેનિક કાર્બન પણ આ ગોબરના કારણે ડેવલપ થાય છે, અને જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો સિવાય આપણા આ કુદરતી ખાતરના કારણે તૈયાર થયેલો ખેતીનો પાક એ માનવ જીવન માટે અમૃત સમાન છે। એટલે ઝેરમુક્ત ખોરાક તૈયાર કરીને કેન્સર જેવી બીમારીમાંથી દૂર કરવાનું કામ પણ થઈ શકશે। ખેડૂતોને વધારાની દૂધની સાથે સાથે એક ગોબરની આવક પણ મળતી થશે, એટલે એક ખૂબ મોટું આયામ કહેવાય એવું કામ છે। એ સાથે સાથે એક કામ ભારત ટેક્સી, જેના માધ્યમથી ડ્રાઈવર પોતે ગાડીનો માલિક થઈ શકે તેવું પણ એક ત્રિસ્તરીય મોડલ બનાવ્યું છે। ભારત ટેક્સી, જેની શરૂઆત કોઓપરેટિવ સંસ્થા તરીકે દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં થઈ, અને હવે શહેરો પછી ગ્રામીણ કક્ષાએ સૌથી પહેલું આ પ્રમાણનું કામ હાથ ઉપર લીધું છે। ટેક્સી સુઝુકીમાંથી આપશે અને ડ્રાઈવર પોતે ટેક્સીનો માલિક થઈ શકે, ગેસ બાયો સીએનજી પ્લાન્ટમાંથી ભરાવશે, એટલે સસ્તામાં પણ સારી મુસાફરી કરી શકશે, ઇન્કમનું એક સાધન બનશે। એક સસ્ટેનેબિલિટીનું ખૂબ સારું મોડલ આ બન્યું છે। હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને તમામ પશુપાલકોને કે આજે ખૂબ સારો કાર્યક્રમ કર્યો। ધાનેરાના પ્રજાજનોને પણ આજે હૃદયથી અભિનંદન, બનાસવાસીઓને અભિનંદન। આવતીકાલે સાહેબ બનાસ ડેરીનું એજીએમ યોજાવાનું છે, ખાસ